બીજું જ્યારે યમુના જળના તમે પાન કરો છો ત્યારે બીજું તત્વ તમને પ્રાપ્ત કરાવે છે યમુનાજી, એ છે યમોપી ન જાતું યમયાતના ભવતી તે પય. યમુનાજી તમને જળ નથી પીવડાવતા, પોતાના વાત્સલ્ય સભર પયનું પાન કરાવે. એટલે પોતે માં બને છે તમને પાન કરાવે. અને યમુના માં બને તો યમરાજા મામા થયા. આપણે જગ્યાએ માં મારે પણ મામા ન મારે. એટલે શનિદેવ અને યમરાજ આ બંને આપણા તો મામા કહેવાય, એટલે ચિંતા કરવી નહીં. શનિની દશા યમનાષ્ટક કરો. અહીંયા કહ્યું કથમ હંતિ દુષ્ટાનપી, મામા થાય તો માં મારે પણ મામા મારે. એટલે યમુનાજીનું જ્યારે આરાધન કરો છો ત્યારે એનો પણ પ્રભાવ નથી લાગતો. તો બીજું પયપાન કરાવે. ત્રીજું, જ્યારે યમુના જળના પાન કરો છો ત્યારે યમુનાજી ત્રીજું તત્વ આપે છે, રજ, પય અને ત્રીજું તત્વ. જ્યારે પ્રભુ મહારાસ કરે અને શ્રમિત થાય, શ્રમબિંદુઓથી શોભતા પ્રભુ સમગ્ર ગોપીજનો સાથે યમુનાજીમાં પધારે. અને યમુનાજીમાં પધારે રોજ રાસ થાય છે. રોજ યમુનાજીમાં ઠાકોરજી પધારે છે અને પોતાના મસ્તક પર આવેલા શ્રમકણ સ્મરશ્રમ, જે અલૌકિક સ્મર છે, અલૌકિક કામ છે, અલૌકિક આનંદ છે, એ અલૌકિક આનંદથી પ્રગટેલા શ્રમકણ એ યમુનાજીમાં પધરાવે છે રોજ ઠાકોર. અને પ્રભુ રૂપ જ છે, પ્રભુનું જ રસરૂપ છે. અને એટલે કે કૃષ્ણ પોતે રસરૂપ બની અને યમુનાજીમાં વહે છે. એટલે જ્યારે તમે યમુનાજીના પાન કરો ત્યારે કેવળ જળ નથી હોતું, એમાં કૃષ્ણ રસનું પણ તમે પાન કરો. આ ત્રણ તત્વનું પાન એક યમુનાજીના પાનથી પ્રાપ્ત થાય છે. એટલા માટે અહીંયા કહ્યું દરસ કર, પરસ કર, ધ્યાન યમે ધરે. ચલો દર્શન નથી કર્યા, પાન નથી કર્યા, સ્નાન નથી કર્યા, તો કેવલ યમુનાજીનું સ્મરણ કરી લો. કેવળ સ્મરણ કરી લેશો ને તો યમુનાજી કેવા છે. જો મહાપ્રભુજી અને યમુનાજી બંને એવા છે. મહાપ્રભુજીનું એક નામ છે સ્મૃતિ માત્રાર્થી નાશનઃ. સ્મરણ માત્રથી આરતીના દુઃખનો નાશ કરનારા છે. સ્મરણ કરતા દુષ્કૃત જાયજી, વલ્લભાખ્યાનમાં આપણે કહ્યું ને એ રીતે યમુનાજી પણ. જો આ ત્રણ તત્વ સાથે યમુનાજીના સ્મરણનો મહિમા, મહાપ્રભુજીના સાનિધ્યનો મહિમા અને શ્રીજીની સેવાનો મહિમા, આ ત્રણ સકાર યાદ રાખો. શ્રીનાથજીની સેવાથી શ્રીનાથજી પ્રસન્ન થાય, કૃપાનું દાન કરે. મહાપ્રભુજીનું એક નામ છે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. મહાપ્રભુજીનું સાનિધ્ય કેળવો. જો મહાપુરુષ તો એ છે, આચાર્ય અને ગુરુ તો એ છે, બાજુમાં બેઠા હો તો બોલવાની જરૂર નથી. એનો પ્રભાવ જ એવો લાગે ને કે સર્વ પાપોથી નિર્મૂલ બની જાય. જીવ સહજમાં નિર્દોષ થઈ જાય અને ભક્તિથી ભરાઈ જાય. જેના સંગથી હૃદય ભગવત ભાવથી ભરાઈ જાય એ મહાપુરુષ જાણે કે એનું સાનિધ્ય જ આપણને ભક્તિ સભર કરી દે. કારણ કે આ એમનો પુરુષાર્થ નથી હોતો, આ એમનો પ્રભાવ હોય છે. જેમ કોઈ અગ્નિ પ્રગટતી હોય, એની બાજુમાં જઈને કોઈ તમારે ગરમી માંગવી પડે, નિકટ બેસો અગ્નિ, એ તો ગરમી લાગે જ. એનો પુરુષાર્થ નથી, એનો પ્રભાવ છે. બરફની પાટ પડી હોય તો બાજુમાં જઈને એને કેવું પડે કે ઠંડક આપ, લાગે જ. એનો પ્રભાવ છે, પુરુષાર્થ નથી. એમ મહાપુરુષોની પાસે જઈને બેસો તો ભક્તિથી સભર બની જાઓ, કારણ કે એનો પુરુષાર્થ નથી, એનો પ્રભાવ છે. સૂર્યનો ઉદય થાય તો કોઈ હાથ લાંબો કરીને કમળની એક પાંખુડી થોડી એને ખોલવી પડે. એ ઉદય થાય એનું હોવું જ કમળને ખીલવામાં પૂરતું છે. એમ ગુરુજનનું હોવું જ, આચાર્યોનું હોવું જ આપણા ભક્તોના હૃદય કમળને ખીલવવા માટે પૂરતું છે. તો સાનિધ્ય મહાપ્રભુજીનું, એની આજ્ઞામાં જીવવું એ પણ સાનિધ્ય છે. હું તો એટલું જ કહીશ, જીવનમાં પ્રશ્નો આવશે, ઘણા પ્રશ્નો આવશે જેના ઉત્તર આપણી પાસે નહીં હોય, પણ એક વ્યક્તિ બનીને સમાધાન કાઢવા જશો ને તો ક્લેશ અને ઉદ્વેગ થશે. પણ એક વૈષ્ણવ બનીને સમાધાન કાઢશો ને તો જીવનમાં શાંતિ આવશે. આવા સંજોગ આવે ત્યારે મહાપ્રભુજી શું એનો ઉપાય બતાવે છે. જ્યારે મહાપ્રભુજીની વાણીથી સમાધાન શોધશો ને તો જીવનમાં શાંતિ આવશે. સોળસ ગ્રંથ આદિમાં મહાપ્રભુએ કેટલા સુંદર વચનો આપણને કહ્યા. અને એટલા માટે દરેક વૈષ્ણવે પોતાના જીવનના પ્રશ્નોના ઉકેલ
ગુરુના ઉપદેશથી કાઢવા જોઈએ. આવા સમયે જો મારા મહાપ્રભુજી હોય તો એ શું કરે, એ શું મને કહે? અને જ્યારે આ રીતે સમાધાન કાઢશો તો જીવનમાં શાંતિ આવશે. સંજોગોથી સુખી થવા કરતા સમજણથી જે સુખી થાય છે ને એનું સુખ ક્યારે જતું નથી. કારણ કે સંજોગો એક સરખા રહેતા નથી, પણ સમજણ જો બનાવી લીધી ને તો વિપરીત સંજોગોમાં પણ આનંદમાં રહી શકશે. એટલે પ્રયાસ એ કરો, સંજોગો ઉત્તમ થાય એની મહેનત કરતા સમજણ ઉત્તમ બને એના માટે કોશિશ કરજો. અને સત્સંગ દ્વારા જેની સમજણ ઉત્તમ બની ગઈ એને નબળા સંજોગો પણ દુઃખી કરી શકતા નથી. એને એમ લાગે હમણાં છે જતા રહે, હમણાં સમય બદલાશે એટલે પાછું બધું અનુકૂળ થઈ જશે. આ સમજણ ઉત્તમ છે. અહીંયા એ કહ્યું દરસ કર પરસ કર, તો શ્રીનાથજી સેવાથી કૃપા કરે, મહાપ્રભુજી સાનિધ્યથી કૃપા કરે, યમુનાજી સ્મરણથી કૃપા કરે. જેટલું યમુનાજીના નામનું જાપ કરો, સ્મરણ કરો, યમુનાજીની કૃપાનો અનુભવ થવા લાગે. આપણે ત્યાં આચાર્યો યમુનાષ્ટકની ટીકામાં સમજાવ્યું છે, ભગવાન વિરહમ દત્વા ભાવવૃદ્ધિમ કરોતિ તથૈવ યમુના સ્મામી સ્મરણાત સ્વીય દર્શનાત અસ્માદ આચાર્ય વર્યાસ્તુ તાપક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકાઃ. યમુનાષ્ટકની ટીકામાં આચાર્ય કહે છે કે આ ત્રણેય જણ કૃપા કરે છે, પણ કૃપા કરવાનો પ્રકાર શું? અને પુષ્ટિ ભક્તિમાં કૃપા એટલે શું? ભાવનું દાન, એ જ કૃપા. ભક્તિનું દાન, એ જ કૃપા. સુખ તો પુણ્યો પણ કમાવી આપશે, પણ પ્રેમ અને ભક્તિ એ તો ઠાકોરજીની કૃપા વગર જીવનમાં પ્રગટ નહીં થાય. આપણી સેવા, આપણી ભક્તિ, આપણો ભાવ, આપણી કથા, આ કયા પુણ્યનું ફળ? કયા શાસ્ત્રોમાં લખ્યું છે કે આટલા મોટા પુણ્ય કરો તો તમને ઠાકોરજીમાં પ્રેમ પ્રગટ થાય? ભગવત પ્રેમ એ કોઈ પુણ્યનું ફળ નથી, કોઈના આશીર્વાદથી મળે, કોઈની કૃપાથી મળે. એટલે અહીંયા કહ્યું ભગવાન વિરહ આપીને કૃપા કરે, ભાવની વૃદ્ધિ કરે. યમુનાજી સ્મરણ જ્યારે યમુનાજીનું કરો તો પોતાના દર્શન કરાવે અને ભગવત પ્રીતિ વધારે. અને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપી અને હૃદયમાં તાપ ક્લેશ પ્રગટાવે કે ભગવાનથી વિખૂટા પડે તો હજારો જન્મોનો અંતરાય થયો, ફરી પ્રભુ ક્યારે મળશે એવો તાપ હૃદયમાં પ્રગટાવીને ભાવની વૃદ્ધિ કરે. તો આમ શ્રી યમુનાજી તો દરસ કર પરસ કર ધ્યાન હિય में धरे और यही लीनो परन देजू कोले अति सुख करन दुख सबन के हरन ऐसी श्री यमने जान तुम करो गुणगान रसिक प्रीतम पाए न गमोले. કહ્યું એસી શ્રી યમુના, આવી કૃપાળુ યમુનાજીને જાણો અને પછી એમના ગુણગાન કરો. એ કૃપાના સાગર છે, એ કૃપાનો સમુદ્ર છે. પ્રભુ દરિયા જેવા છે, સાગર જેવા છે. સીધું દરિયાનું પાણી પીવા જાઓ તો ખારું લાગે, આપણું સામર્થ્ય નથી, પણ એ જ જળ જ્યારે વાદળ બનીને વરસે ને તો પરમ મધુરું થાય. સીધા પ્રભુને અનુભવવા કદાચ આપણા માટે અઘરું છે, ક્લિષ્ટ છે, પણ એ જ પ્રભુ જ્યારે યમુનાજી બનીને વરસે છે ને ત્યારે પરમ મધુરા લાગે. ऐसी श्री यमने जान तुम करो गुणगान रसिक प्रीतम पाए नग अमोले. રસિક પ્રીતમ પાય નગ અમૂલ્ય, યમુનાજીના ગુણગાનથી અમૂલ્ય નગ જેવા શ્રી ઠાકોરજીને પ્રાપ્ત કરી દીધા કે જેની કોઈ મૂલ્ય ન થઈ શકે. એવા શ્રી ઠાકોરજીને યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થયા. એમ કહીને દ્વિતીય કીર્તનમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સુંદર વર્ણન કરતા કહે છે કે આ ઠાકોરજી મળે ક્યાં? સહજમાં પ્રભુને પામી લેવા હોય તો ક્યાં પ્રાપ્ત કરી શકાય? બધા મોટા મોટા મહામુનિઓ, દેવતાઓ, ઋષિઓ ચારે ઓર કોઈ જપમાં, કોઈ તીર્થમાં, કોઈ તપમાં, કોઈ નામમાં ચારે બાજુ પરમાત્માને શોધે છે, તો આ પ્રભુ મળે ક્યાં? તો કહ્યું તમારું નાનકડું મંદિર એ નંદાલય બનાવી દે. એટલે કે કેવલ પ્રભુની કૃપા નથી થતી, પ્રભુની સમગ્ર વ્રજ મંડળ સહિત ઠાકોરજીની પધરામણી થાય. કારણ કે આપણે ત્યાં એક એવું મહાપ્રભુજીએ વિનંતી કરી ઠાકોરજીને કે પ્રભુ મારી ઈચ્છા છે કે આ વૈષ્ણવના ઘરે ઘરે પધારો. પ્રભુ કહે કે મારો એવો સંકલ્પ છે કે વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ, વ્રજ છોડીને એક ડગલું પણ હું બહાર જતો નથી. મહાપ્રભુજી વિનંતી કરે પણ પ્રભુ હું તો ભૂતલ પર આવ્યો છું આપની સેવા પધરાવવા, અને મારો મનોરથ એવો છે કે ઘરે ઘરે આપ બિરાજો. ઠાકોરજી કે પણ મારો સંકલ્પ એવો છે કે વ્રત છોડીને બહાર ન જાઉં. મહાપ્રભુજી કે મારી પાસે વચલો રસ્તો છે. કે શું વચલો રસ્તો એવો છે કે આપનો પણ સંકલ્પ રહી જશે, મારો પણ મનોરથ પૂરો થઈ જશે. તો
તો એવો કયો રસ્તો કે આપનો સંકલ્પ એવો છે કે વ્રત છોડીને આપ જાઓ નહીં, મારો મનોરથ એવો છે કે ઘરે ઘરે આપ બિરાજો, તો પ્રભુ વચનો રસ્તો એ છે કે જ્યાં પુષ્ટાવીને હું આપને પધરાવું એ ઘરને જ બ્રજ બનાવી દેજો, એટલે આપનોય સંકલ્પ રહી જાય અને મારોય મનોરથ પૂરો થઈ જાય. તો એમ પહેલા વૈષ્ણવના ઘરને બ્રજ બનાવી અને પછી ઠાકોરજી બિરાજતા હોય છે. અને એટલા માટે તમારું જે મંદિર છે એ બ્રજ છે, જે સિંહાસન છે યશોદાજીની ગોદ છે, અને સમસ્ત બ્રજ ભક્તો જુદા જુદા સ્વરૂપે તમારે ત્યાં બિરાજતા હોય છે. એટલે જેના ઘરે ઠાકોરજી બિરાજે છે ત્યાં કલયુગ નથી પણ સારસ્વત કલ્પ ચાલે છે. જો ને સારસ્વત કલ્પનો પ્રકાર, જે સમયે બ્રજમાં ઠાકોરજી બિરાજતા ત્યાં જે રીતે ઠાકોરજી જાગતા, પહોળતા, આરોગતા, એ બધું ખબર. દુનિયાના કોઈ પણ ખૂણે વૈષ્ણવ રહેતો હોય પણ એના ઘરે જો ઠાકોરજી છે તો એના ઘરમાં સારસ્વત કલ્પ છે, બ્રજ છે, અને ત્યાં પ્રભુ બિરાજે છે અને પ્રભુ અનુસાર આખો દિનચર્યા છે. શ્યામ સુખધામ જહાં નામ ઇનકે, જ્યાં યમુનાજીનું નામ લેવાય ત્યાં સમગ્ર બ્રજ મંડળ આવે. એટલે કે એક યમુનાજીનું નામ લેવા માત્રથી ઠાકોરજી સહિત સમગ્ર બ્રજ ભક્તોની કૃપાનો અધિકારી જીવ બની જાય. અને અનેકવિધ પ્રકારના પ્રસંગો છે. આપણે ત્યાં ગુસાઈજીનો 252ની વાર્તામાં પ્રસંગ આવે. એક વૈષ્ણવ રોજ ગુસાઈજીને ત્યાં આવતો અને વિઠ્ઠલનાથજીના દર્શન કરતો, સ્વામીજી સહિત બિરાજે. એટલે એને ભાવ થયો કે સુંદર સાજ લાવી અને વસ્ત્ર શૃંગાર અને સાજ હું સિદ્ધ કરાવું યુગલ સ્વરૂપ. અને મનમાં મનોરથ થયો ને આજે સામર્થ્ય આવ્યું ને સુંદર વસ્ત્ર, સારામાં સારું વસ્ત્ર સાજનું લઈને આવ્યો. અને ગુસાઈજી ગોકુલમાં યમુનાજીના તટ પર સંધ્યાવંદન કરી રહ્યા છે. સાયં કુંજાલય સ્થાસનમ ઉપલવસત સ્વર્ણ પાત્રમ સુધૌતમ રાજદ્યગ્નોપવિતમ પરિતનુ વસનમ ગૌરમમ ભોજ વક્ત્રમ પ્રાણાનાયમ વિનાશાપુટ નિહિતકરમ કર્ણરાજત વિમુક્તમ વંદે ધોર મિલિતાક્ષમ મૃગમદ તિલકમ શ્રી વિઠ્ઠલેશમ સુકેશમ. પ્રાણાયામ કરતા સંધ્યાવન કરતા દિવ્ય અલૌકિક ગુસાઈજીની ઝાંકી થઈ. મનમાં મનોરથ વસ્ત્ર લઈને આવ્યો, ગુસાઈજીના ચરણારીમાં પધરાવીને કહ્યું, જયરાજ આજે ઈચ્છા છે કે આ વસ્ત્ર આપને પધરાવું અને આપને ત્યાં જે યુગલ સ્વરૂપ બિરાજે છે એને સાજ અને વસ્ત્ર સિદ્ધ થાય. અને ગુસાઈજીના હસ્તમાં પધરાવ્યું અને ગુસાઈજીએ બાજુ યમુનાજીમાં પધરાવ્યું. અને પેલા વૈષ્ણવને ક્ષોભ થયો, કરે મારું વસ્ત્ર ન ગમ્યું તો પાછું આપી દેવું છું, યા ના પાડીને હું બીજું બદલાવીને આપી આમ યમુનાજીમાં નાખી દીધું. મનમાં ભાવ થોડોક અભાવ જેવો આવ્યો. ગુસાઈજી જાણી ગયા, તને શંકા થઈ છે? અરે જયરાજ, મનમાં એવું થયું કે વસ્ત્ર એવું તો બદલાવીને આવી જાત, આમ યમુનાજીમાં નાખી દેવાય. ત્યારે ગુસાઈજીએ કહ્યું, નાખ્યું નથી, યમુનાજીને આપ્યું છે. જ્યાં યમુનાજીમાં જઈને ડૂબકી લગાવો, અને જ્યાં યમુનાજીમાં ડૂબકી લગાવી ત્યાં તો ભીતર 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 છેક અંદર અને આગળ આગળ જતો જાય સુંદર કુંજ નિકુંજો દેખાવા લાગ્યા. અનેક રત્ન જડિત કુંજો દેખાય. ભીતર જતા 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 એક ગોળ નિકુંજમાં સુંદર સુવર્ણના સિંહાસન પર ઠાકોરજી અને સ્વામીજી બિરાજ્યા છે. આજુબાજુ અનેક ગોપીજનો ઠાડા છે. કોઈ મોરછલ, કોઈ ચમર, કોઈ પંખો કરી રહ્યા છે, કોઈ બીડા લઈને ઠાડા છે. પણ દર્શન કર્યા તો આશ્ચર્ય થયું. જે એણે સાજનું વસ્ત્ર પધરાવ્યું હતું એ જ વસ્ત્ર ઠાકોરજીને સ્વામીજીએ ધર્યા છે, એ જ ગોપીજનોએ ધારણ કર્યા છે. અને ત્યારે મનમાં થયું કે ગુસાઈજીએ તો યમુનાજીને આપ્યું અને યમુનાજીએ મારા મનોરથને પૂરો કર્યો. સકલ વ્રજ ભક્તોને આ વસ્ત્ર ધરાવ્યા છે. શ્યામ સુખધામ જહાં નામ ઇનકે, જ્યાં યમુનાજી હોય ત્યાં સકલ મનોરથો સિદ્ધ થાય. એકવાર કિશોરીબાઈ, જેના પર યમુનાજીની આટલી મોટી કૃપા, અડધો શ્લોક ગાતા ગાતા કેવી કૃપા યમુનાજીએ કરી. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વ્રતે કૃપા જલધિ સંસ્કૃતે મમ મનઃ સુખમ ભાવે. કેવો અદ્ભુત પ્રસંગ કિશોરીબાઈ. શીતળા નીકળ્યા નાનપણમાં, આંખો જતી રહી, શરીર કૃશ થઈ ગયું, યમનાષ્ટકે ભૂલાઈ ગયું. નાના હતા અને પિતા એમને બોલાવતા યમનાષ્ટકો તો સ્મૃતિ થઈ ગઈ. અડધો શ્લોક યાદ અને એક ખાટલામાં બેઠા બેઠા આ અડધો શ્લોક ગાયા. રોજ બાજુના ગામમાંથી બહેન આવતી ને થોડી ચાકરી કરે, ભોજન બનાવી જાય, વસ્ત્રો ધોઈ જાય.
હવે તો એ કંટાળી ગયું કે હવે તારું જે થવું હોય થાય, કાલથી હું નહીં આવું. જેવી યમુનાજીની ઈચ્છા. ભરોસો જેને ઠાકોરજી પર હોય ને એને સંસારની બહુ ચિંતા નથી હોતી કે કોઈ સાથ આપશે કે નહીં. કારણ કે જેને પ્રભુ પર ભરોસો હોય એને ઉદ્વેગ નથી થતા. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ તજે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતઃ વ્રજેત. સર્વ સમર્થ એવો ઠાકોરજી જેની બાજુમાં ઊભો હોય એને સંસાર સાથે છે કે નહીં એની બહુ ચિંતા ન હોય. અને એટલા માટે યુદ્ધના મેદાનમાં તમે જુઓ ને, કુરુક્ષેત્રના મેદાનમાં એક ભગવાન એ પણ નિહત્તા ઉભા છે. ટોળું સામે બહુ મોટું હતું પણ યુદ્ધ ટોળાથી નથી જીતાતું, બાજુમાં ભગવાન છે કે નહીં એનાથી જીતાય. એટલે જ્યારે યુદ્ધ એટલે સંસારમાં તો અનેક પ્રકારના યુદ્ધો, બૌદ્ધિક, વૈચારિક, વ્યવહારિક કેટલા યુદ્ધો હોય. ખાલી હથિયાર લઈને કૂદી પડવું એ થોડી યુદ્ધ છે. ઘણા બુદ્ધિની હથિયારો લેવા પડે, ઘણે વાણીના હથિયાર લેવા પડે, ઘણીવાર મનના વિચારોના, કેટલા પ્રકારના યુદ્ધો ખેલાય છે. કેટલું ટોળું બાજુમાં છે ન જોતા ભગવાન તમારી સાથે છે કે નહીં ચોક્કસ જોજો. જો એ બાજુમાં હશે તો તમને કોઈ હરાવી નહીં. અહીંયા કિશોરીબાઈ શું કરો, યમુનાજીની ઈચ્છા ગયા. બીજા દિવસની સવાર પડીને દરવાજો ખટખટ્યો. પૂછ્યું કોણ છે? અરે તારી બહેન. આ તો યમુનાજી પોતે આવ્યા હતા બહેન બનીને. ચાલ મારે ઘણા કાર્યો કરવાના છે. અને નિકટ આવી ધીમે રહીને કિશોરીબાઈના મસ્તક પર હાથ ફેરવ્યો અને રૂવાડા કિશોરીબાઈના ઊભા થઈ ગયા. રોમાંચ થઈ ગયો. કહેવા લાગ્યા કે આજે એવું લાગે છે જાણે યમુનાજીએ મારા મસ્તક પર હાથ ફેરવ્યો. અરે ગાંડી, યમુનાજી કોઈ આવતા હશે, ચાલ મારે કેટલા કાર્યો છે મને કરવા દે. અને યમુનાજી પોતે કિશોરીબાઈની રસોઈ સિદ્ધ કરે, એના વસ્ત્રોને ધોવે છે, એને સ્નાન કરાવે છે, એની સેવા કરે છે. કેટલાય દિવસો વીત્યા આમ ને આમ. બેઠા કેવલ અડધા શ્લોક ગાતા રહે કિશોરીબાઈ અને યમુનાજી રોજ આવીને ચાકરી કરે. એકવાર એ ગામમાં ગુસાઈજી પધાર્યા અને ગુસાઈજીને ખબર પડી કે યમુનાજી આની ચાકરી કરે છે. જો અડધો શ્લોકનો પ્રભાવ. અને ગુસાઈજીને ખબર પડી ને કિશોરીબાઈને બોલાવે અને કહ્યું, કિશોરીબાઈ ખબર છે તારી ચાકરી કોણ કરે છે? હા, મારી બહેન. એ તારી બહેન નહીં, આપણા બધાની માં શ્રી યમુનાજી તારી ચાકરી કરવા આવે. અને પોક મૂકીને રડી પડ્યા કિશોરી, ઘૂંટણીએ પડી ગયા. અરે એના કરતા તો મેં દેહ છોડી દીધો તો સારું થાત. મારા માટે મેં યમુનાજીને શ્રમ કરાવ્યો. અરે યમુનાજીને શ્રમ નથી થતો, ભગવદીઓની સેવામાં તો યમુનાજીને આનંદ થાય. એવા કિશોરીબાઈ શ્યામ સુખધામ જહાં નામ ઇનકે એકવાર દર્શન કરવા આવ્યા શ્રીજીના. ત્યારે શ્રીનાથજી થોડું કંઈક કટાક્ષમાં હસ્યા એની સામે. ત્યારે એમને આશ્ચર્ય થયું અને ગુસાઈજીને વિનંતી કરી કે આજે શ્રીનાથજી જાણે મારી મસ્કરી કરતા હોય રીતે હસ્યા. આવું કેમ? ત્યારે ગુસાઈજીએ કહ્યું, એટલા માટે હસ્યા કે તને બાલ ભાવનો અનુભવ છે પણ હજી કિશોર ભાવનો અનુભવ નથી. તો કેમ અનુભવ થાય? હે ગુરુદેવ, આપ કૃપા કરો તો અનુભવ થાય. આપ કૃપા કરો. સંક્ષિપ્ત બહુ વિસ્તાર નથી કરતો. અને એને લઈ ગયા વૃંદાવનમાં. સ્વયં ગુસાઈજીએ રાસનું પદ ગાયું અને જેમ જેમ ગુસાઈજી ગાતા જાય એમ બ્રજભક્તો એ રીતે પ્રગટ થતા જાય. મહારાજના દર્શન કર્યા. આશ્ચર્ય થયું કે દર્શન જ્યારે ગોપીજનોના કરતા હતા એમાં એક ગોપી બિલકુલ આબેહૂબ પોતાના જેવી દેખાઈ. પૂછ્યું કે આ કોણ? આ તો બિલકુલ મારા જેવી. તો કહ્યું, આજ તારું આદિ દૈવિક નિત્ય લીલાનું સ્વરૂપ છે. અને પોતાના આદિ દૈવિક સ્વરૂપના ગુસાઈજીએ દર્શન કરાવ્યું. તો યમુનાજીનું મહાત્મ્ય એવું છે કે યમુનાજીની કૃપા થકી સઘળી ભગવત લીલાના ઝાંકી અને દર્શન થયા. શ્યામ સુખધામ જહાં નામ ઇનકે, જ્યાં યમુનાજીના નામ ગવાય છે ત્યાં પ્રભુ પોતાના સમગ્ર લીલા પરિકર સહિત ત્યાં પધારે. કારણ કે પુષ્ટિ ભક્તિની વિશેષતા એ છે ને, અહીંયા કેવલ ઠાકોરજી આપણને નથી જોઈતા, અહીંયા તો લીલા પરિકર સહિત પ્રભુના દર્શન કરવા. બસવાઓનો એવી વાર્તા આવે છે કે રોજ એક વૈષ્ણવ આવીને શ્રીનાથજીને વિનંતી કરે કે જયરાજ, આપની સેવા તો કરું છું પણ મારે તો આપના લીલા પરિકર સહિત દર્શન કરવા છે. અને શ્રીનાથજી એમ કહે, હજી તારો અધિકાર નથી. ઉદાસ રહેવા લાગ્યા સેવામાં. ગુસાઈજી પૂછ્યું, ઉદાસ કેમ? તો શ્રીનાથજી મનોરથ પૂરો નથી કરતા. કયો મનોરથ છે? પ્રભુના લીલા પરિકર સહિત દર્શન કરવા છે. વિનંતી કરો શ્રીનાથજીને. શ્રીનાથજી કહે, તારો અધિકાર નથી. શું કરું જયરાજ?
ગુસાઈજીએ કહ્યું, શ્રીનાથજી તો બાળક છે, આવો મારી સાથે. બાળક તો કે અને પોતાનો હાથ પકડીને લઈ ગયા. વૃંદાવનની ગૂઢ ઝાડીઓ હતી. કહ્યું કે આ ઝાડી હટાવો. અને જ્યાં હટાઈ જોઈએ તો સુંદર સૈયા ઉપર ઠાકોરજી બિરાજ્યા છે. કોઈ ચમર, કોઈ મોરછલ, કોઈ બીડું આરોગ આવે છે અને લીલા પરિકર સહિત દર્શન કરાવ્યા છે. અર્થ સકળ તેનો સીધો, લીલા માહે તાણી. અનેક અનેક પ્રસંગો છે. આપણે તો પદના દર્શન કરવા છે તો કહ્યું, શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. જ્યાં યમુનાજીના નામ છે ત્યાં સમગ્ર લીલા પરિકર સહિત ઠાકોરજી છે. નિષદીના પ્રાણપતિ આય યમે બસે.